વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર એકાઉન્ટ ભાગ 2માં ઘસારાના હિસાબોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલો 11મો જોઈશું। સ્વાધ્યાયનો દાખલો 11મો મિત્રો આ રીતનો આપેલ છે। રકમ તમે જોઈ શકો છો। જીનેટ લિમિટેડ 78,000ની કિંમતનું એક યંત્ર તારીખ 1 રોજ ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ 2,000 થયો। આ યંત્ર પર 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે। આ ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરવાની પદ્ધતિ મુજબ એકત્રિત ઘસારા ખાતું નોંધવાનું છે। આપેલ વિગતોના આધારે કંપનીના ચોપડે પ્રથમ 2 વર્ષની આમ નોંધ તથા વાર્ષિક હિસાબમાં પ્રથમ 2 વર્ષની હિસાબી અસરો આપવાની છે। તો મિત્રો આ રીતે આ દાખલો છે અને આપણે એની જોગવાઈ કરવાની છે, ઘસારાની જોગવાઈ। અત્યાર સુધી આપણે ઘસારો કરતા હતા અને ઘસારાની જોગવાઈનો દાખલો નહોતો લીધો। તો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે 11મો, પેજ નંબર 67। તો 1/4 રોજ યંત્રની ખરીદી 78,000 બતાવી છે। એનો યંત્ર ગોઠવવાનો ખર્ચ 2,000 રૂપિયા છે, એટલે યંત્રની પડતર કિંમત 1/4 રોજ 80,000 આવશે। તો એના ઉપર ઘટતી જતી બાકીના હિસાબી પદ્ધતિથી ઘસારો ગણવાનો છે। તો 13/14નો ઘસારો થશે 10% લેખે 8,000, એટલે 80માંથી 8,000 જાય એટલે 72,000 રહે। તો પછી 14/15નો ઘસારો ગણશું તો 13,014 શરૂઆતની બાકી 72,000 છે, એના પર 10% લેખે 7200 રૂપિયા થાય। એટલે 31/15 રોજ યંત્રની ચોપડી કિંમત 64,800 આવે। આપણે 2 વર્ષનો ગણવાનો છે, એટલે 2 વર્ષનું કીધું છે, એટલે પ્રથમ 2 વર્ષની આમનોંધને વાર્ષિક હિસાબો ગણવાના છે। વધારે આપણે ગણશું નહીં। હવે મિત્રો આની આમનોંધ જોઈએ તો તમને ખબર છે યંત્ર ખાતે ઉધાર 80,000 અને બેંક ખાતે રોકડો ચેક આપ્યો હોય એટલે ચેક આપ્યો હોય એટલે 78,000 બેંક ખાતે આવે, અને આ રોકડા આપેલા હોય ગોઠવણી ખર્ચના મજૂરીના એ 2,000 રોકડ ખાતે આવે। એટલે યંત્ર ખાતે ઉધાર 80,000 એ બેંક ખાતે 78,000 તે રોકડ ખાતે 2,000 બાબત જે યંત્રની ખરીદી કરી તેના પર ગોઠવણી ખર્ચ 2,000 રૂપિયા થયો તેના। હવે મિત્રો આપણે ઘસારાની જોગવાઈ કરવાની છે। આગળ આપણે જે જોતા હતા એમાં ઘસારોની ઘસારી જોગવાઈમાં ફરક શું? તો આમાં ફક્ત એક આમ નોંધ વધારે થશે। પહેલાં આપણે ઘસારાની જોગવાઈ કરવાની અને પછી ઘસારા ખાતે દર્શાવવાનું થશે। આ 8,000 રૂપિયા છે એ ઘસારો છે, પણ આપણે એની જોગવાઈ કરવી પડશે। એટલે એની જોગવાઈ કરવો મીન્સ કે એનું પહેલું ફંડ ઊભું કરવું પડશે। તો પહેલાં આપણે લખવું પડે ઘસારા ખાતે ઉધાર તે 8,000, તે ઘસારાની જોગવાઈ ખાતે જમા 8,000। એ રકમ છે ઘસારાની જોગવાઈ ખાતે લઈ જવી પડશે, અને પછી નફા નુકસાન ખાતે ઉધારી અને ઘસારા ખાતે લેવાશે। અને હવે પછી નફા નુકસાન ખાતે ઉધાર 8,000, તે ઘસારા ખાતે 8,000। આ રીતે મિત્રો એની આમ નોંધ થશે। જ્યારે જ્યારે જોગવાઈ શબ્દ વાપર્યો હોય ત્યારે પહેલાં એની જોગવાઈ કરી અને પછી ઘસારા ખાતે નફા નુકસાન ખાતે લખવાનું, ઘસારા ખાતે જમા। પહેલી ઘસારા ખાતે ઉધાર લખવાનું, તે ઘસારાની જોગવાઈ ખાતે જમા આવે, એટલે ઘસારા ખાતું બંધ કરીને ઘસારા ખાતે શું લખવાનું? જમા। નફા નુકસાન ખાતે ઉધાર લખવાનું, બાબત જે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તે। એટલે આ રીતે આમ નોંધ થશે। પછી બીજા વર્ષથી તો એ જ ઘસારાની જોગવાઈ કરવાની। 7200 રૂપિયા ઘસારો થયા, પહેલાં આપણે ઘસારો જોઈ લીધો 8,000, અને આનો બીજા વર્ષનો 72,000 ઘસારો થયો એ જોઈ લીધો આપણે। તો ઘસારાની ઉધાર, ઘસારા ખાતે ઉધાર 7200, બાબત જેમાં પછી તે ઘસારાની જોગવાઈ ખાતે 7200 કરવાના, બાબત જેમાં ઘસારાની જોગવાઈ કરી તેના, અને પછી નફા નુકસાન ખાતે દર્શાવવાના। નફા નુકસાન ખાતે ઉધાર 7200, તે ઘસારા ખાતે જમા 7200, બાબત જે ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગયા તે। એટલે કે જોગવાઈ શબ્દ આવે ત્યારે એક જોગવાઈની આમ નોંધ વધારે થશે, બાકી તો નફા નુકસાન ખાતે ઘસારો લખાય છે અને ઘસારા ખાતે જમા થાય છે, બરાબર છે। તો આ રીતે આમ નોંધ એની થશે। 5 આમ નોંધ કરો। આ યંત્રની ખરીદીની પહેલી તો બધી આવે, આ બીજી આવશે ઘસારાની જોગવાઈ, અને ત્રીજી આવશે ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગઈ તે। ઘસારાની જોગવાઈ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગયા તે 2 વર્ષની કરવાની છે, 2 વર્ષ કરવું। એવી રીતે વાર્ષિક હિસાબોમાં અસર પણ 2 વર્ષની આપવાની છે। તો નફા નુકસાન ખાતું આપણે અસર પૂરતું બતાવવાનું છે। અંશતઃ લખો તો અંશત અને અસર પૂરતું લખો તો તે।
લખી એક જ એન્ટ્રી દર્શાવેલી છે યંત્રના ઘસારા ખાતે 8,000. નફા નુકસાન ખાતે યંત્રનો ઘસારો જ આવશે, પણ મૂડી અને દેવા પાકાસરની અંદર ઘસારાની જોગવાઈ લખવાની. બરાબર, 8,000ની જોગવાઈ કરી તો 72,000 રૂપિયા એ રીતે લખવાનું. એ ઘસારાની જોગવાઈ લખવાનું, ઘસારો નહીં લખવાનું. પછી બીજા વર્ષમાં ઘસારો છે 7200 રૂપિયા, તો નફા નુકસાન ખાતામાં બીજા વર્ષમાં યંત્રના ઘસારા ખાતે 7200 લખવાના. અને ખાતાની અંદર 80,000 રકમ લખવાની, પણ જોગવાઈમાં 7200 અને 8,000 બે વર્ષની ભેગી 15,200 લખીને પછી 64,800 એની બાકી રહે 31/3/15 એ આપણે લખવાની છે. અહીંયા 64,800 બાકી છે ને એ. એટલે આમાં આ દાખલો એટલા માટે લીધો છે કે ઘસારાની જોગવાઈ કરવાનો હોય તો તમારી ભૂલ ન થાય. દાખલો સિમ્પલ છે પણ એક કામનું તો વધારે થાય છે ઘસારાની જોગવાઈ. અને પાકા સરિયામાં એને ઘસારા તરીકે નહીં પણ ઘસારાની જોગવાઈ તરીકે યંત્રમાંથી બાદ કરી આઉટ કોલમ લખવાનું હોય છે. બીજા વર્ષમાં બે ઘસારા બાદ કરીને બે ભેગા 8,000 ને 7200 15,500 15,200 બાદ કરી પછી 64,800 આ જે બાકી છે ને એ જ આવી જોઈએ. તો એ રીતે તમારે આ નફા નુકસાન ખાતું અને પાકુસરી બનાવવાનું હોય છે. તો મિત્રો સ્વાધ્યાયનો દાખલો 11મો હતો. હવે મેં તમને ઘસારાની બધી વિગતો વાળો દાખલાઓ બધા ચલાવી દીધેલા છે. એટલે હવે ઘસારાનું ચેપ્ટર પૂરું કરું છું. એના પછી આવે છે ડિવિડન્ડ. એના પછી જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર જોઈ લો. બરાબર ને, પહેલું ચેપ્ટર ગુણસુધારણા પતી ઘસારા જોગવાઈ અને અનામતો આવે છે. તો હવે આપણે જોગવાઈ અને અનામતો નેક્સ્ટ વિડીયોથી શરૂ કરશું. બાકી કોઈ તકલીફ હોય પહેલાં બે પ્રકરણમાં તો જણાવશો, કોઈ પણ બીજા પ્રકરણમાં પણ તકલીફ હોય તો જણાવશો, તમે કહીશ. તો હવે નેક્સ્ટ વિડીયોમાં ત્રીજું પ્રકરણ શરૂ થશે. મારા વિડીયો જોતા રહેજો, મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.